ઓમ. સર્વે યુવા મુમુક્ષુ અને જે મનથી પણ યુવા છે એ બધા જ મુમુક્ષુઓને આત્મભાવે વંદન. આમ આ ભક્તિપદ છે ને, એ ભક્તિપદ આંખ બંધ કરીને સાંભળતો હોય ને સાધક, પછી ઓલો વહેલો ઉઠ્યો હોય ને એટલે નીંદર ચડી જાય થોડી અને પછી તો જોક આવવા માંડે. પણ હવે આપણો જે વિષય છે એ વિષય એવો છે કે આપણા જે આત્માના જે ઓજસ છે, આપણે એ ઓજસને પ્રગટાવવાના છે. એ પ્રગટતા નથી એનું શું કારણ? એક કારણ તો આમ સાવ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે પણ આપણે જોઈએ આમ આ વિષય છે ને ઘણો બહુ સુંદર વિષય છે. પેલા જે શરૂઆતની જે વાત લઉં ને એના અનુસંધાનની અંદર જ આપણે થોડીક પહેલાં વિચારણા કરીને પછી પાછા આગળ વધીશું. આમ તો ઘણા બધા મુદ્દા છે આના. હું ટ્રાય કરીશ બધા મુદ્દા પૂરા કરવાની, પણ છતાંય ડિપેન્ડ્સ પછી. આમ જે આપણો જે સબ્જેક્ટ છે એનું જે હેડિંગ છે એ ઓજસમાં આત્મબળ. તો જે સાહિત્ય પ્રેમી હોય અને આ બધા શબ્દો ને બધા બરાબર એનો અભ્યાસ કરી શકતો હોય એને તરત જ વિકલ્પ આવે કે આ કેમ આવું હેડિંગ કર્યું? ઓજસમાં આત્મબળ, આત્મબળમાં ઓજસ હોવું જોઈએ, એની બદલે આ આમ કેમ લીધું? તો એ જે એમ લેવામાં આવેલું છે ને એનું સકારણ છે. અને એ જે કારણ છે એના અનુસંધાનની અંદર આપણે જોઈએ કે પ્રત્યેક આત્મામાં શક્તિ હોય છે, એક આત્મામાં. એટલે કે તમે બધા જેટલા અહીંયા બેઠેલા છો ને એ તમારા બધાના આત્માની અંદર ભરપૂર શક્તિ, અખૂટ શક્તિ ભરેલી છે. છતાં આ શક્તિ બધે પ્રગટ થતી જોવા મળતી નથી. તેનું કારણ શું? આ એક સવાલ મૂક્યો. એના અજવાળા સર્વત્ર નથી જ દેખાતા. તો હવે એ તો આપણે સામાન્ય રીતે જ્યાં નજર કરીએ ત્યાં આપણને આ વસ્તુનો ખ્યાલ આવે કે આ આત્માની જે શક્તિ છે એ બધી જગ્યાએ આપણને જોવા તો મળતી જ નથી. બધી જગ્યાએ શું આપણને ક્યાંક કોક જ જગ્યાએ એ શક્તિ વિશેષપણે જોવામાં મળતી હોય. તો હવે આ મુદ્દા ઉપર ઓજસને કેન્દ્રમાં રાખી અને આ શીર્ષક લીધેલું છે. અને હવે એની રજૂઆત થાય છે કે તમને કદાચ આશ્ચર્ય લાગશે કે આપણી ઝંખના છે અજવાળાની, છતાં આપણને પીડ્યા કરે છે અંધારા. માણસને આત્મશક્તિની જાગૃતિ ખૂબ ગમે છે, છતાં એ એટલી બધી નિર્બળતાનો શિકાર થઈ પડે છે કે આત્મબળની આખી વાતમાં આપણને જાણે કે શંકા પેદા થાય છે કે ખરેખર આત્મામાં આવું બળ હશે નહીં હોય, હશે નહીં હોય, આવી શંકા પેદા થાય છે. ચારે તરફ એવા અંધારા ઘેરાયેલા છે કે એ અંધારાથી જે દિવ્ય પ્રકાશ છે ને એ દિવ્ય પ્રકાશની વાત જાણે કે પોકળ હોય ને એવું લાગે. તો સામાન્ય રીતે મોટા ભાગના જીવોને સ્પર્શતી આ વાત છે કે આપણે અજવાળું ઈચ્છીએ છીએ, અજવાળું પ્રાપ્ત કરવાની ઝંખના છે અને આપણે અંધારામાં પીડાઈએ છીએ. આમ સતત ચાલ્યા કરે છે. અને પછી આ
જે અજવાળાની, પ્રકાશની અથવા તો ઓજસની, આત્માની શક્તિની આ બધી જે વાત છે ને, એ જાણે કાં તો ઉપજાવેલી હોય એવી લાગે, કાં તો પોકળ લાગે, આવું લાગે. હવે આ એક બાજુની વાત કરી. બીજી બાજુ અનેક માણસો આત્માના ઓજસ બતાવી જાય છે, તેનું શું? એમ કરીને આ પાછો બીજો સવાલ મૂક્યો. એમની સિદ્ધિઓ અને પરાક્રમો, એમના પ્રખર પુરુષાર્થો અને પ્રાપ્તિઓ, એમના અખંડ યુદ્ધો અને જ્વલંત વિજયો આપણને ખાતરી આપે છે કે બળ, સિદ્ધિ, વિજય અને પ્રકાશ એ કોરી વાતો નહીં, પણ નક્કર, અનુભવી શકાય એવા વિષયો છે. આ સત્યને જો બરાબર સમજવામાં આવે તો પ્રત્યેક માણસ પોતાના આત્માના ઓજસને જરૂર પ્રગટાવી શકે. હવે આમ જેને કહીએ ને કે બંને પ્રકારના માણસો કે જે અંધારામાં જ પોતાનું જીવન વ્યતીત કરતા હોય, કે જેના આત્માના ઓજસ પ્રગટ જ ન થતા હોય, અને ચાલો ગતાનુગત રીતે અથવા તો જે ઢાંચામાં પોતાનું જીવન ગોઠવાયેલું હોય એ ઢાંચાની અંદર જ પોતાનું જીવન જીવા કરતો હોય, સતત નાની મોટી વાતમાં દુઃખી થયા કરતો હોય, અને આમ પોતાનો સંસાર જાણે આમ ઘસડતો હોય ને એવી રીતે એ પોતાનું જીવન વિતાવ્યા કરતો હોય. અને એ આવી ઓજસની વાત સાંભળે તો એને એમ થાય કે આ તો કેવી રીતે આમ હોઈ શકે. પણ આપણે તો કેટલા બધા મહાપુરુષો અને મહાત્માઓના જીવનનો જો વિચાર કરીએ તો એનામાં કેવી શક્તિ, કેવું ઓજસ હશે. તો જ્યારે આવી વિચારણા કરીએ, આવી વાતો સાંભળીએ, ત્યારે બધાને એમ તો થાય ને કે મારામાં પણ આવી શક્તિ પ્રગટ થાય તો, મારામાં પણ એવી શક્તિ આવે તો, હું પણ આવા મોટા અને મહાન કાર્યો કરી શકું તો. એટલે એવી ઝંખના તો બધાને રહેતી જ હોય. અને આપણે બધા તો પાછા સામાન્ય જીવો, એટલે કે આ તો સામાન્ય જીવોની અંદર પણ જેના આત્માના ઓજસ પ્રગટેલા છે એવા જીવો અને નથી પ્રગટેલા એવા જીવોની વિચારણા કરી, સામાન્ય જીવોની વિચારણા કરી, તો આપણે તો આધ્યાત્મ માર્ગના પંથી છીએ. એટલે એ સામાન્ય જીવો તો પછી કદાચ ગમે તેવું સુરાતન, ગમે તેવું શૌર્ય અથવા તો ગમે તેવું પ્રભાવશાળી કાર્ય કરીને પણ ગયા હોય, પણ પછી તો એના જન્મ મરણના ફેરા તો ચાલુ જ રહે. જ્યારે આ આધ્યાત્મ માર્ગનો જે પંથી છે એ આ પોતાના આત્માની અંદર રહેલું જે ઓજસ છે એ ખરેખર પ્રગટાવે તો આખી વાત ક્યાં બદલાઈ જાય, કેટલો બધો ફેરફાર થઈ જાય. એટલે હવે આપણે આજે આત્માના ઓજસની જે વાત છે એના એક મુદ્દા આપણે જોઈએ, વિચારણા કરીએ. અને તમે બધા છે ને ખરેખર આમ તમારા જીવનનું એનાલિસિસ કરતા થઈ જાઓ કે તમારા જીવનની અંદર હતાશા છે, નિરાશા છે, અસંતોષ છે, વેરઝેર, ઈર્ષા, આવા બધા ભાવો છે, અથવા તો જેને કહીએ ને કે આ બધી નેગેટિવ વાતો એ બધી તમારા જીવનની અંદર કેટલા પ્રમાણમાં છે, અને એની સામે તમારા જીવનની અંદર કેટલી સારી વાતો છે કે જે તમને આનંદિત રાખી શકે, ઉત્સાહિત રાખી શકે. આનું એનાલિસિસ એક આ આધ્યાત્મ માર્ગના પંથીએ કરવું એ અત્યંત જરૂરી છે. અને એ એનાલિસિસ કરવાને માટે થઈને આની અંદર જે બધા અલગ અલગ પ્રસંગો, અલગ અલગ અપેક્ષા એ બતાવવામાં આવેલા છે એ ખૂબ જ મદદરૂપ થાય એવા પ્રસંગો છે. તો હવે પ્રસંગ શરૂ થાય છે કે કુરુક્ષેત્ર જેવું જ એક રણ મેદાન
કે જેની અંદર આમ બે સૈન્ય સામસામા ઊભા હોય અને યુદ્ધ થવાનું હોય, આવું એક રણ મેદાન. બંને પક્ષની સેનાઓ સામસામી આવી ગઈ છે. હાથીઓ હમચી ખૂંદી રહ્યા છે, ઘોડાઓ ઘસી જવા માટે હણહણી રહ્યા છે, જ્યારે સૈનિકો આગળ ધપવાના આદેશની રાહ જોતા થનગની રહ્યા છે. હવે આમ બંને સેનાઓ સામસામે આવીને ઊભી રહી ગઈ છે. આનું એનું વર્ણન આવ્યું ને, તો એમાં પરિસ્થિતિ શું છે? તો કે એક તરફ ઘણી મોટી સંખ્યા છે સૈનિકોની, સૈનિક એના હાથી ઘોડા બીજું ત્રીજું, એની સંખ્યા ઘણી મોટી છે, અને બીજી તરફ પ્રમાણમાં ઓછું સૈન્ય છે. આ સૈન્યના વૃદ્ધ ઉપસેનાપતિનો ઉત્સાહ કંઈ ઓછો નથી, પણ પોતાની ઓછી સૈનિક સંખ્યાના કારણે એના મનમાં થોડો ડર છે. કેમ કે સૈન્ય થોડુંક ઓછું છે એટલે ડર છે. હવે આમાં બે વાત શું કરી કે વૃદ્ધ છે ઉપસેનાપતિ, ઉત્સાહી તો છે, પણ આ સૈનિકોની સંખ્યા જોઈને એના મનમાં એક ડર પેદા થયો છે. એટલે એણે પોતાના સેનાપતિ પાસે જઈ અને કહ્યું કે આપણા શત્રુઓ આપણી સામે ઊભા છે. એટલે સેનાપતિ શું કહે છે? આપણે એમની સામે જ ઊભા છીએ. આમ ખૂબ ગૌરવપૂર્વક આ સેનાપતિએ કહ્યું. અને હવે આ ઉપસેનાપતિ પોતાનું આમ વાક્ય શરૂ કરે છે. એમની સંખ્યા, હજુ સંખ્યા આટલું બોલે છે ત્યાં સેનાપતિ શું કહે છે? એનું વાક્ય પૂરું નથી થવા દેતા. કહે છે કે યુદ્ધના પરિણામનો આધાર સૈનિકોની સંખ્યા ઉપર નહીં, તેમના શૌર્ય ઉપર હોય છે. માટે આવા નિર્બળ વિચારો આપણે તો ન જ કરીએ. તો હવે આ એટલું બધું બળવાન વાક્ય છે, એટલું બધું બળવાન વાક્ય છે કે યુદ્ધના પરિણામનો આધાર સૈનિકોની સંખ્યા ઉપર નહીં, તેના શૌર્ય ઉપર હોય છે. અને આવા નિર્બળ વિચારો તો આપણે કરવા જ ન જોઈએ. આ કોઈ પોપાબાઈના ભાષણિયા શબ્દો નહોતા, પણ આત્માના ઓજસથી ઉભરાતા એક વીર નરના ઉત્સાહથી ઉભરાતા અંતરનો અવાજ હતો. હવે આ વાક્યમાં એ સેનાપતિને માટે થઈને કેટલી બધી વાત કરી કે પોપાબાઈના શબ્દ નહીં, પણ આત્માના ઓજસથી ઉભરાતા એક વીર નરના ઉત્સાહથી ઉભરાતા અંતરના અવાજો હતા. એના હૈયામાં એટલું શૌર્ય અને પરાક્રમ, એના હૈયામાં એટલું શૌર્ય અને પરાક્રમ ઝંખના ઉછળતા હતા કે સામા પક્ષની સંખ્યાને લક્ષ્યમાં લેવાની એને કોઈ વૃત્તિ નહોતી થતી. જ્યાં આટલો બધો ઉત્સાહ અને જોમ હોય ત્યાં બીજો વિચાર શું કરવાનો હોય? એ યુદ્ધમાં કોનો વિજય થશે એ કહેવાની જરૂરત છે ખરી? લાગે છે જરૂરત? પરાક્રમના પુંજ અને આત્માના ઓજસ ના જીતે તો જ આશ્ચર્ય કહેવાય. ફરીથી લઉં, પરાક્રમના પુંજ અને આત્માના ઓજસ ના જીતે તો જ આશ્ચર્ય કહેવાય. અને એના અનુસંધાનની અંદર આ વાતને પુષ્ટિ આપવા કહે છે કે કવિ ડ્રાયડન કહેતો કે આત્મબળ સંખ્યામાંથી નહીં,
હૃદયમાંથી આવે છે. તમે એકલા છો કે તમારી પાછળ મોટું પીઠબળ છે, તમે નાના છો કે મોટા, એ કંઈ મહત્વનું નથી. તમારા આત્મ મંદિરમાંથી શ્રદ્ધાના કેટલા ઓજસને બહાર આવવાની તક તમે આપી છે, એના ઉપર તમારી જીવન રસમ અને સફળતાનો પૂરો આધાર છે. હવે આમ હકીકતની અંદર જે સેનાપતિ છે એની ખુમારી, એનું શૌર્ય, અને એના આત્માનો ઓજસ, એ ઉપરાંત એના અંતરનો અવાજ, આ બધી જે આપણે વિચારણા કરી, તો આત્મબળ સંખ્યામાંથી નહીં, હૃદયમાંથી આવે છે. એ વચન આવ્યું. અને હવે જે મહત્વનું વચન છે કે જેના ઉપર આપણો, જેને કહીને આધ્યાત્મનો આખો પાયો, કે જેનું ચણતર થઈ રહ્યું છે, કે તમારા આત્મ મંદિરમાંથી શ્રદ્ધાના કેટલા ઓજસને બહાર આવવાની તક તમે આપી છે, એના ઉપર તમારી જીવન રસમ અને સફળતાનો પૂરો આધાર છે. હવે આ એક જ પ્રસંગ, અને તમે બધા આમ તો શૂરવીર છો, કેમ કે તમારું યુદ્ધ છે ને, શૂરવીર કઈ અપેક્ષા એ કે તમારું જે યુદ્ધ છે ને એ બાહ્ય યુદ્ધ નથી. પહેલી વાત, તમે બધા જે સૈનિકો તૈયાર થઈ રહ્યા છો એ આંતર યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યા છે. અને એમ કહેવાય છે કે કોઈ એક સુભટ હોય એ ખાલી પોતાના બાહુબળથી લાખો લોકોને હરાવી શકે, પણ એ પોતાના આત્માને ઓળખાણ કરવા માટે થઈને જો એ અંતર્મુખ થાય તો એમાં એ ટકી ન શકે, એમાં એ હારી જાય. કેમ કે મોહ રાજા એવો બળવાન છે ને કે એને આમ એક ઝાટકે એનો એક સૈનિક મોકલે ને એટલે ખતમ કરી નાખે. તો હવે આ આધ્યાત્મ માર્ગના બધા શૂરવીરો કે જેને તો એટલું બધું શૌર્ય પોતાની અંદર પ્રગટાવવાનું છે, એટલી બધી શક્તિ પ્રગટાવવાની છે, અને એ પ્રગટાવવા માટે થઈને આજે શ્રદ્ધાનું ઓજસ કીધું કે શ્રદ્ધાનું બળ એટલું બધું બળવાન હોવું જોઈએ કે અંદરથી, જેમ આ સેનાપતિને અંદરથી ખાતરી હતી કે ભલે અમે ઓછા છીએ પણ અમે જીત મેળવવાના, એમ જેની શ્રદ્ધા બળવાન છે ને એ ચોક્કસ દ્રઢ વિશ્વાસપૂર્વક એમ કહી શકે કે હું મારા બધા જ આંતરશત્રુને ખતમ કરી અને મારા આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરીશ જ. આ કરી જ શકે, પણ એ ઓજસને બહાર લાવવાનું છે. બસ એની તક આપવાની છે, અને બસ એના ઉપર જ જીવન રસમ અને સફળતાનો પૂરેપૂરો આધાર છે. હવે આ એક પ્રસંગ આપણે કીધો, જેટલા લોકો જાગે છે એને તો સાંભળ્યો હશે. હવે એક આ તો સૈનિકની વાત થઈ, એવી રીતે આમાં તો વેપારી છે ને ઉદ્યોગપતિ છે. તો નિરંતર ઉત્સાહમાં રહેતા એક ઉદ્યોગપતિને તેના હરીફે પૂછ્યું કે આટલી બધી દોડાદોડી અને ધમાલ કરવા છતાં તમે થાકતા નથી, એ આશ્ચર્ય છે. એટલે આ ઉદ્યોગપતિ છે એના હરીફને શું કહે છે કે કેમ તમે જલ્દીથી થાકી જાઓ છો? તો કે જલ્દી એટલે તમારાથી અડધી દોડાદોડી કરવાની આવે ને તો પણ મારે નાકે તો દમ આવી જાય છે.
તમે આટલું બધું સી રીતે સહી શકો છો એ જ મને તો સમજાતું નથી. ત્યારે આ ઉદ્યોગપતિ શું કહે છે કે આમાં સહેવાનું ક્યાં આવ્યું? તમે આટલું બધું સી રીતે સહી શકો છો એમ કીધું ને. ત્યારે આ ઉદ્યોગપતિ કહે છે કે આમાં સહેવાનું ક્યાંથી આવ્યું? તો કે કેમ નહીં, જુઓ ને, મજૂરોના ઝઘડા, આવકવેરાની ભાંજગાળો, નવી કંપનીને જમાવવાની મુસીબતો, હુંડિયામણના પ્રશ્નો, મશીનરીના સવાલો અને આયાત નિકાસની ગડબડ, આ બધાના વિચાર માત્રથી જ ઠરી જવાય. આટલી બધી આસમાની સુલતાની વચ્ચે ટકી રહેવાની હિંમત લાવો છો ક્યાંથી? ત્યારે હવે આ ઉદ્યોગપતિ કહે છે કે તમને જે આશ્ચર્યની વાત લાગે છે એ મારે માટે સાવ સરળ બની ગઈ છે. પણ કઈ રીતે એ તો કહો. તો કે છે આપણી હિંમતનું મૂળ છે આપણો આત્મા. બધી શક્તિ તો આત્મામાંથી જ આવે છે ને. એને અંતઃકરણ કહો, મન કહો કે ગમે તે નામ આપો, મૂળ વસ્તુ એકની એક જ. આ અંતઃકરણને ચોખ્ખું રાખવું અને એની પાસેથી માર્ગદર્શન મેળવતા આગળ કેમ ચાલવું એને માટેના અજવાળા મળતા જ રહે છે. તો હવે જે હિંમતનું મૂળ આત્મા છે અને એ આત્માને પછી અંતઃકરણ, મન કે જે નામ આપો, પણ પેલી વાત એ કે એને ચોખ્ખું રાખવું અને જેને કહીએ ને કે આપણા અંદરથી આંતરિક સૂઝ મેળવવાની છે. તો એની પાસેથી માર્ગદર્શન મેળવતા આગળ કેમ ચાલવું એને માટેના અજવાળા એ આપણને એમાંથી જ પ્રાપ્ત થયા કરે છે. ત્યારે આ એનો હરીફ વેપારી છે ને એ શું કહે છે, આ તો એક સરસ વાત કહેવાય. તમે જોજો કે માણસમાં પાર વગરની બુદ્ધિ અને શક્તિ હોય છે, પણ થોડા આત્મબળને અભાવે એ બધું નષ્ટ થતું હોય છે અને માણસ હોય ત્યાંનો ત્યાં જ રહી જાય છે. હવે બુદ્ધિ છે, શક્તિ છે, આત્મબળ નથી. આના અભાવે એ આગળ નથી વધી શકતો અને ત્યાંનો ત્યાં જ ઊભો રહી જાય છે. ઉપરની રીતે જો એ પોતાના આત્માના અજવાળાને બહાર પ્રગટાવે તો એની ઘણી શક્તિ બચી જાય. ઉપરની રીતે કહે છે કે જો એ પોતાના આત્માના અજવાળાને બહાર પ્રગટાવે તો એની ઘણી શક્તિ બચી જાય, ઢીલાસમાંથી એ બહાર આવી શકે અને જે વસ્તુઓની એને ઝંખના હોય છે એ વસ્તુ એ પ્રાપ્ત પણ જરૂર કરી શકે. કેમ કે માણસ ઢીલો પડે ને પછી જે પ્રયત્ન કરે ને એ પોતાની આત્મામાંથી શક્તિ મેળવવા અથવા તો એમાંથી પ્રેરણા મેળવવા નહીં પણ બીજી રીતે કરી અને પોતાની શક્તિ કદાચ વેડફતો હોય. પણ જો જીવ આત્માના અજવાળાને જ બહાર પ્રગટાવે અને બસ એમાંથી જ પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરે તો એની શક્તિ પણ ઘણી બધી બચી જાય. તો હવે આ બીજો જે પ્રસંગ છે એ વેપારીનો પ્રસંગ છે અને વેપારીઓને કેટલી સમસ્યાઓ હોય છે, કેટલા પ્રોબ્લેમ્સ હોય છે. આ ઉદ્યોગપતિ છે તો ઉદ્યોગપતિના પ્રોબ્લેમ્સ, વેપારીના પ્રોબ્લેમ્સ. પણ દરેક જણ કે જે ધંધો, બિઝનેસ અથવા તો પ્રોડક્શનનું કાર્ય કરે છે એ સવારથી સાંજ સુધી બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાની અંદર જ પોતાનો સમય વધુમાં વધુ વ્યતીત કરતો હોય છે. અને એ બધા પ્રોબ્લેમ્સથી ક્યારેક તો એવો થાકી જાય અને એમાંય આ ઇન્કમ ટેક્સવાળા અને સેલ ટેક્સવાળા અને બધા એવા હેરાન કરી મૂકે ને કર્યું એ પોતે જ ખોટું. અરે થાકી જાય પછી એ મૂંઝાય અને એને એમ લાગે કે આ બધું કઈ રીતે
સક્સેસફુલી આગળ વધારવું ને કરવું, આમ એને અંદરથી મૂંઝવણ થયા કરે. તો હવે આ તો આપણે જેને કહીએ કે વેપારી કે બિઝનેસમેન કે જે કંઈ પણ રડવા માટે પ્રયત્ન કરતા હોય એના પ્રોબ્લેમની વિચારણા કરી. તો હવે આ મુમુક્ષુનો વિચાર કરીએ કે કોઈક મુમુક્ષુ એવા હોય ને કે સંસારની ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એ પોતાની સાધના બરાબર કરે, પોતાનો પુરુષાર્થ બરાબર કરે અને આનંદમાં રહી અને બધા સંસારિક પ્રોબ્લેમને ટેકલ કરે અને પોતાની પ્રગતિ પણ કરી શકે. પણ બીજા મોટાભાગના જે મુમુક્ષુ હોય ને એને તો સંસારની જેટલી તકલીફો હોય ને એ બધી નડે. એ કોઈ એક તકલીફ નડે એને કે આજે આ તકલીફ છે, કાલે આ તકલીફ છે, આજે આ મુશ્કેલી છે, કાલે આ મુશ્કેલી છે, વળી આ શરીર સારું છે ખરાબ છે, મારું શરીર સારું હોય તો સગાવાલાનું શરીર ખરાબ છે. તો હવે આ પરિસ્થિતિ જે છે બાહ્ય પરિસ્થિતિ, એ બાહ્ય પરિસ્થિતિ કર્મના ઉદયથી છે એ ફેરફાર થશે. કેમ કે સંસાર તો આખો સામે ઊભો છે અને સંસાર જે આખો છે ને એ સતત ડગલે ને પગલે સમસ્યા અથવા તો પ્રોબ્લેમ્સથી ભરેલો જ છે. અને એની વચ્ચે આ સક્સેસફુલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની જેમ આપણે સક્સેસફુલ જેને કહીએ ને કે આપણો આધ્યાત્મિક પુરુષાર્થ કરી અને આ માર્ગની અંદર આપણી જાતને જન્મ મરણના ફેરાથી મુક્ત કરવી છે, એ બાબતની અંદર આપણે સફળ થવું છે. તો એ સફળ થવા માટે થઈને આ બાહ્ય અનેક પ્રકારના પ્રોબ્લેમનો સામનો કરવા માટે થઈને હિંમત જોઈએ. અને એ હિંમતનું મૂળ તો આપણી અંદર, આપણા આત્માની અંદર જ રહેલું છે. અને આની અંદર જે એક મહત્વનો વાત કરી કે એ અંતઃકરણ કયો કે મન કયો એને ચોખ્ખું રાખવું, પેલી વાત ચોખ્ખું રાખવાનું કીધું. અને પછી જે પણ આપણા પ્રોબ્લેમ્સ છે ને, સમસ્યા છે ને, એનું માર્ગદર્શન એની પાસેથી મેળવવું. અને જો આવી રીતે એનું માર્ગદર્શન મેળવે તો કે છે કે એને માટેના અજવાળા મળતા જ રહેશે. એટલે આમ કહીએ ને તો આપણો રસ્તો આપણે પોતે જ શોધવાનો છે. આપણી મુશ્કેલીઓનો સામનો પણ આપણે જ કરવાનો છે અને રસ્તો આપણે જ શોધવાનો છે. આપણે કોઈને આપણા પ્રોબ્લેમ્સ કહીએ કે ભાઈ મારે કુટુંબની અંદર આ મુશ્કેલી છે કે અહીંયા આ મુશ્કેલી છે કે આ તકલીફ છે, મારે શું કરવું કેમ કરવું, તો એનું માર્ગદર્શન આપીએ. પણ માર્ગદર્શન આપ્યા પછી પોતાની જાતને એ રીતે કેળવવી તો પડે ને, તૈયાર તો કરવી પડે ને. અને આમ ખરેખર આપણે આપણા અંતઃકરણથી જ જેને કહીએ ને કે આપણે પ્રેરણા મેળવવાની એક પ્રેક્ટિસ જો આપણને થઈ જાય તો બીજી કેટલી બધી શક્તિ પણ આપણી બચી જાય. તો આ બીજો પ્રસંગ. હવે ત્રીજો આવે છે કે એક વખત બે સૈન્યો સામે આવી ગયા. એક બાજુના સૈનિકો આ અચાનક ધસારાથી પાછા પડી ગયા અને સેનાપતિએ યુદ્ધ ધ્વજ લઈ અને ઉભેલા માણસને કહ્યું કે ધ્વજ અહીં પાછો લાવો. હવે આમ ઓચિંતાના જ બે સૈન્યો સામે ઓચિંતાના આવી ગયા અને એક સૈન્યનો ધસારો બીજા સૈન્ય ઉપર એવો જોરદાર થયો કે સેનાપતિએ પોતાનો ધ્વજ પાછો મંગાવ્યો. એટલે જે ધ્વજ લઈને ઉભેલો સૈનિક હતો ને એ શું કહે છે, ના, ધ્વજ પાછો નહીં આવે. આમ એ ધ્વજવાળા જે સૈનિક છે ને એને કીધું.
હવે આમ એને કહ્યું ને એટલે આ એક નાનકડા વાક્ય બધા સૈનિકોમાં વીજળીક બળ ભરી દીધું. એમનો આત્મા જાગી ગયો અને એમને જાણે જાગેલા બળ સાથે જંગમાં ઝંપલાવ્યું તો ખરું, પણ દુશ્મનોનો ખતમો કરી નાખ્યો અને વિજય ધ્વજને આકાશમાં ઉડાડતા ઉડાડતા એ પાછા આવ્યા. તો આ જે પ્રસંગ છે એ પ્રસંગની અંદર ધ્વજ પાછો નહીં આવે. ધ્વજ હટ્યો ને અથવા તો ધ્વજ નીચો થયો ને એટલે હાર સ્વીકારી લીધી. તો સેનાપતિનો હુકમ હતો અને છતાં પણ સૈનિકે ના પાડી અને એમાંથી ખાલી એક જ વાક્યની પ્રેરણા કેવી પડી કે આખું યુદ્ધ જીતી ગયા. તો આવું એકાદ પ્રેરણા વાક્ય આપણને મળી જાય તો કેવું સારું. તમારો સ્વપ્ન ધ્વજ આગળ ચાલ્યો ગયો હોય અને તમે પાછળ રહી ગયા હો એવું તો નથી બન્યું ને. હવે જરા બીજી રીતે વાત કરે છે આ પ્રસંગને સામે રાખીને કે તમારો સ્વપ્ન ધ્વજ શું છે કે મારે મારા આત્માને પ્રાપ્ત કરવો છે. એ આગળ ચાલી ગયો હોય અને તમે પાછળ રહી ગયા હો, આવું તો નથી બન્યું ને. સવાલ પૂછે છે. કદાચ એમ બન્યું હશે. તમારા મારા જેવા માણસોના સ્વપ્ન આપણાથી હંમેશા 100 ગજ આગળ જ ચાલવાના. એટલે પછી શું કહે છે, તો જ આપણને એમની પાછળ દોડવાની મજા આવે ને. પણ પછી શું થવું જોઈએ કે જેમ આગળ જઈએ તેમ સ્વપ્ન પણ મોટા થતા જવા જોઈએ. અન્યથા સ્વપ્નો છે પણ શા માટે? હવે આ શબ્દ સ્વપ્ન મૂક્યો, પણ આપણે આપણી મહેચ્છાનો વિચાર કરવાનો છે. તો હા, તો તમારો સ્વપ્ન ધ્વજ આગળ ચાલ્યો ગયો હોય અને તમે પાછળ રહી ગયા હો તો એને પાછા વાળવાની કોઈ જરૂરત નથી. તમે ડગ મોટા કરો, ગતિ વધારો અને ધ્વજને આંબવાનો પ્રયત્ન કરો. અને આ આંબાના પ્રયત્નમાં જો ઘન અંધારે ફસાયા હો તો આત્માના આરાધન શરૂ કરો. એની તાકાતને પ્રકાશ રૂપે બહાર પ્રગટાવવા પ્રયત્નશીલ થાઓ. યાદ રાખો કે તમે જીવનભર અંધારે અથડાવવા માટે નથી સર્જાયેલા. આત્માના ઓજસ ઉપર તમારો અધિકાર છે જ. બસ આ અધિકાર તમારે છે એની ખાતરી કર્યા પછી એ અધિકાર પ્રાપ્ત કરવા માટે થઈને એ ઓજસને બહાર લાવવાના છે. તો આમ બધાના સ્વપ્નો ફિક્સ છે કે મારે આ લક્ષ્ય સુધી પહોંચવું છે. એટલે કે પ્રથમ લક્ષ્ય શું છે તો કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. તો હવે એ સમ્યક દર્શનનો જે ધ્વજ છે એ તો ઘણો આગળ વયો ગયો છે અને આપણે ઘણા પાછળ છીએ. આમ જેને કહીએ ને ડચકા ખાતા ડગ માંડીએ. કોક બધાને માટે એક સરખી વાત નથી હોતી. કોક જીવો એવા હોય કે એ તો હરણફાળ પણ ભરતા હોય, કોક ધીમે ધીમે ચાલતા હોય અને કોક એટલી બધી મંદ ગતિથી ચાલતા હોય અને કોકને તો ઢસડવા પણ પડતા હોય, એવું પણ થાય. પણ તમારે તો એ ધ્વજ ભલે ગમે એટલો આગળ ગયો હોય, તમારે પોતાના ડગ મોટા બનાવી અને ત્યાં સુધી પહોંચવાનું જ છે. અને એમાં વચ્ચે ભલે મુશ્કેલી આવે, તકલીફ આવે, એટલે કે અંધકાર આવે, તો તમારી અંદર આત્માની અંદર રહેલી જે શક્તિ છે ને એ ખરેખર જો તમે અંતર્મુખ થઈ
અને થોડો વખત સંકલ્પ વિકલ્પના બની જશો ને, સંકલ્પ પણ નહીં ને વિકલ્પ પણ નહીં, આવી પરિસ્થિતિ એક થોડો વખત પણ જો તમે ઉત્પન્ન કરી શકો તો અંદરની શક્તિ બહાર આવવાની શરૂઆત થશે. એ આવે જ, અને એ તરફથી, એ શક્તિ તરફથી જીવને પ્રેરણા મળ્યા જ કરે. એટલે પછી તો આ વાક્ય, ઓલું જે પ્રેરણાદાયક વાક્ય હતું ને કે ધ્વજ પાછો નહીં આવે, એમ આ વાક્ય શું છે કે તમે જીવનભર અંધારે અથડાવવા માટે સર્જાયેલા નથી. બસ આ વાક્યને આગળ કરી અને આત્માના ઓજસને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ચોથો પ્રસંગ લઈ આવે. મહાન જ્યોતિષી ભાસ્કરાચાર્ય પાસે એક વખત એક શ્રેષ્ઠીએ આવીને કહ્યું કે મારો પુત્ર આવતીકાલથી મારી સાથે વેપાર વણજમાં જોડાવાનો છે. એ સફળ થશે કે નહીં એ જોઈ આપો ને, અને એના શુભ પ્રારંભ માટે મંગળ મુહૂર્ત પણ કાઢી આપો. હવે બે વાત કરી. અને પાછું આ જ્યોતિષ છે ભાસ્કરાચાર્ય છે, એટલે એ તો મહાન જ્યોતિષ કહેવાય. તો આ ભાસ્કરાચાર્ય શું કહે છે, એમ કરો તમારા દીકરાને મારી પાસે લાવો, હું આંખો જોઈ લઉં, તમારા દીકરાની આંખો જોઈ લો. મને યાદ છે ત્યાં સુધી એની જન્મ પત્રિકા તો નથી જ. હવે આ ભાસ્કરાચાર્યજી અને આ વેપારી સાથે ગાઢ સંબંધ હશે, એટલે એમને ખબર છે કે એના દીકરાની જન્મ પત્રિકા તો બની નથી. એટલે કે તમે જ એને અહીંયા લઈ આવો. તો આ શ્રેષ્ઠી કહે છે કે હાજી બરાબર છે, એનો જન્મ સમય ના મળી શકવાથી એની જન્મ પત્રિકા કાઢી શકાય નથી, પણ એની આંખો ઉપરથી મુહૂર્ત સી રીતે કાઢી શકશો. ત્યારે ભાસ્કરાચાર્યજી કહે છે કે મારે એની આંખો સામે જોઈ અને નક્કી કરવું છે કે એનામાં કેટલું આત્મબળ અને ઉત્સાહ છે, એનામાં કેટલી હિંમત છે એ જોવું છે. ત્યારે શ્રેષ્ઠી મૂંઝાણા કે મને આમાં કાંઈ સમજાણું નહીં. કે ભાસ્કરાચાર્યને કહે છે કે મને આમાં કાંઈ સમજાતું નથી. ત્યારે ભાસ્કરાચાર્યજી શું કહે છે, એમાં સમજવાની જરૂર નથી. જે માણસ, હવે જો આ બહુ જ મહત્વની વાત છે, એક એકને સ્પર્શે એવી વાત છે. તમારા આ વાતને તમારા અંતઃકરણની અંદર બેસાડી દેવાની જરૂર છે કે જે માણસ પોતાના કાર્યનો આરંભ પૂરા ઉત્સાહથી કરે, એને ખરા ખંતથી જાળવી રાખે ને એમાં પોતાનો આત્મા રેડવાની તૈયારી બતાવે, તો અડધી સફળતા તો એને પહેલેથી જ મળી ગઈ એમ માનવું. તો હવે કાર્યનો આરંભ કેવી રીતે કરવાનો છે? પૂરા ઉત્સાહથી. એ ઉત્સાહથી આરંભ તો કરવાનો, અને એ ઉત્સાહને ખંતથી જાળવી રાખવાનો, અને એ જે પણ કાર્ય કરવાનું છે એમાં પોતાની જાતને પૂરેપૂરી ઇન્વોલ્વ કરી દેવી, એટલે કે પોતાના આત્માને એમાં રેડવાની તૈયારી બતાવે. જો આટલું શરૂઆતથી પણ જે જીવ કરે એને અડધી સફળતા તો પહેલેથી જ મળી ગઈ સમજવાનું. આપણા જીવનમાં આપણે શું શું સિદ્ધ કરીશું એ નક્કી કરવા માટે જ્યોતિષ મહર્ષિ ભાસ્કરાચાર્ય ભલે અત્યારે આપણી પાસે ના હોય, આપણા ઉત્સાહને અને આત્મબળને તો આપણે પ્રમાણી શકીએ ને. જો કમ ભાગ્યે એની ઓછપ લાગતી હોય, એટલે કે આપણા ઉત્સાહની ઓછપ લાગતી હોય, તો પ્રયત્નપૂર્વક એમાં વધારો પણ કરી શકાય ને. આ આખોય ખેલ પોતાની વાતને અને જાતને
પોતાના હાથમાં લેવા વિશેનો છે. આટલું કર્યા પછી આગળનો રસ્તો ખુલ્લો થાય છે. તો આમ તો વ્યવહારની અંદર પણ જેટલા કાર્યો છે ને એ જો આટલા ઉત્સાહપૂર્વક અને ખંતથી પોતાની જાતને પૂરેપૂરી એની અંદર ઇન્વોલ્વ કરીને જો કરવામાં આવે ને તો એ કાર્ય ખરેખર ખૂબ સારી રીતે કરી શકે. પણ જીવને કેટલી બધી વસ્તુઓ નડે પોતાના ખંત અને ઉત્સાહને બહાર લાવવા માટે કે એ પછી હું આ કામ હાથમાં લઈશ પછી બીજા કોઈ નહીં કરે, બધો આખો ભાર મારા માથા ઉપર નાખી દેશે કે આ ભલે કરતો, કે ઉત્સાહી ઘણો છે ને તને કરવા દે એમ કહી અને બધા લોકો આમ કરશે અને પાછો હું કામ કરીશ અને હું પાછા લાંબેથી ઊભા હસશે કે જોયો ને કેવો જોતરી દીધો એને. હવે આવા કેટલા પ્રોબ્લેમ્સ જીવને પોતે જે કાર્ય કરતો હોય એમાં નડતા હોય. કેમ કે ક્યાંક વાંકવું પડે, ક્યાંક સીધું પડે, ક્યાંક આડું પડે. એમ કોઈ પણ કામ સંસારના કે ગમે તે કામ કરવાના હોય ને એની અંદર જીવને બધી મુશ્કેલીઓ ઘણી દેખાય આગળ પાછળની, અને એ મુશ્કેલીને હિસાબે એ પોતે પોતાના ઉત્સાહને ઠંડો જ પાડી દે, ઉત્સાહ કરે જ નહીં. અને પછી છતાં પણ એને એ કામ કરવું પડે એમ હોય ને તો ઢસડા કરતાં કરતાં એ કામ કરે કે જેની અંદર આમ જાણે કે દુઃખી બની ગયો હોય એ રીતે એ કામ કરતો હોય. પણ હકીકતની અંદર જો ખરેખર આપણે આપણા જીવનની અંદર આંતરિક રીતે આનંદ મેળવવો હોય, સાચો આનંદ, અંદરનો આનંદ મેળવવો હોય તો પહેલાં વાત એ કે આ બાહ્ય જે પણ નાની મોટી વાતો કે જેનાથી આપણે આપણી જાતને અટકાવીએ અને કામ હાથમાં નથી લેતા અથવા તો લઈએ છીએ તો રગસિયા ગાડાની જેમ એ કાર્ય કરીએ છીએ, એ ક્યાંય નજર કરવી ન જોઈએ. બસ મારે આ કામ કરવાનું છે એટલે મારે પૂરા ઉત્સાહથી કરવાનું છે, પૂરા ખંતથી કરવાનું છે અને સારામાં સારી રીતે એ કાર્ય મારે પાર પાડવાનું છે. બસ જો જીવ ખરેખર કામ હાથમાં લે ને તો ભલે બીજા લોકો ગમે એ કહે પણ એને પોતાને તો આંતરિક રીતે અંદરથી આનંદય થશે, સંતોષય થશે. પણ એ અપનાવવું બહુ આકરું છે, બહુ કઠિન છે. અંદર બેઠેલો જે અંદર પેલો છે ને એને આગળ ન વધવા દે અને કામ સરખી રીતે કરવા ન દે. બસ આ આધ્યાત્મ માર્ગની અંદર જીવે પોતાની જાતને પણ ખૂબ જ ખંત અને ઉત્સાહથી, એટલે કે દરેક આરાધકે પોતાનું જે આરાધન છે એ ખૂબ ખંત અને ઉત્સાહથી કરવું જોઈએ. અને પછી શું છે કે કોઈ હાફ માઇન્ડેડ પુરુષાર્થ કરતો હોય, કોઈક હાફથી પણ હાફ અને કોઈક એનાથી પણ હાફ તો એવા માઇન્ડથી જે પુરુષાર્થ કરવામાં આવે છે ને એ ભલે પુરુષાર્થ થાય છે પણ એ ફળદાયી નથી થતો. પણ પૂરેપૂરા ખંત અને ઉત્સાહથી જો બધો પુરુષાર્થ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. આમ જો જોઈએ ને તો હું આમ નજર કરું છું ને તો મારો જે સ્વાધ્યાયનો ઉત્સાહ છે ને એ મંદ પડે ને એવા ઘણા બધા ચહેરા દેખાય છે. પણ મેં કીધું આપણે ટકાવી રાખવાનું. હવે આ પ્રસંગ નથી લેતો પણ એની મુખ્ય વાત લઉં છું. કેમ કે
નહીં તો બધું પૂરું નહીં થાય. એટલે મારો ઉત્સાહ માન નથી ભાઈ. એક નિયમ આપણે હંમેશા યાદ રાખવો પડશે કે જો અસામાન્ય જીવનના સ્વામી બનવું હશે તો અસામાન્ય આત્મબળ પ્રગટાવવું જ પડશે. અસામાન્ય જીવનના સ્વામી બનવું હશે તો અસામાન્ય આત્મબળ પ્રગટાવવું જ પડશે. કોઈને સામાન્ય જીવન જીવવું હોય તો ભલે, એને ભલે જીવવું હોય તો ભલે જીવે, આપણે બીજું તો કરી પણ શું શકીએ. આપણે એમ આખું પૂરું કરવામાં માનતા નથી કે મારું જીવન આવી રીતે પૂરું કરી નાખવું. આપણે મહાન જીવન રચવું છે, મહાન વિજયો મેળવવા છે, મહાન કાર્યો કરવાના છે. માટે મહાન આત્મબળ જગાડવાનું છે. સંજોગોવશાત આજ સુધી એ દિશામાં ઊંઘતા ઊંઘતા જ અંધારે અથડાતા રહ્યા હોઈએ તોય હવે એ પરિસ્થિતિ ચલાવી લેવી નથી જ. બસ મારે હવે એ પરિસ્થિતિ નથી ચલાવી લેવી. મારે હવે સામાન્ય જીવન નથી જીવવું. બસ મારે તો હવે અસામાન્ય જીવન. તો આ વિશ્વની અંદર આપણે એકલા ધર્મ કરીએ છીએ? કેટલા લોકો ધર્મ કરે છે, બધાય ધર્મ કરે છે, પણ બધા ધર્મ કરી અને પોતાના આત્માની પ્રાપ્તિ કરે એવા કેટલા જણા હોય? તો આપણે એવો સામાન્ય ધર્મ પણ નથી કરતા. આપણે તો અસામાન્ય ધર્મ જ કરવો છે કે જેનાથી આપણા આત્માના ઓજસ પ્રગટતા જાય, શક્તિ બહાર આવતી જાય અને અનુક્રમે આપણે એ જે ઓજસનો જે મૂળ સ્ત્રોત આવો આપણો આત્મા ત્યાં સુધી પહોંચી જઈ શકીએ અને એની ઓળખાણ કરી લઈએ. તો આ વાત પોતાના અંતઃકરણની અંદર દ્રઢ અને મજબૂત કરવી. હવે નેપોલિયનની વાત છે કે નેપોલિયન બોનાપાર્ટ ઉપસેનાપતિ સાથે કોઈ વિકટ રસ્તાની ચર્ચા કરી રહ્યો હતો. વિકટ રસ્તો, ત્યાં જવું અશક્ય છે, એકી સાથે 3 જણા બોલી ઉઠ્યા. હવે આ નેપોલિયન એના બધા જ સેનાપતિઓ, ઉપસેનાપતિ વગેરે બધાની સાથે ચર્ચા કરતો હોય, એમાંથી 3 જણાએ કીધું કે ત્યાં જવું અશક્ય છે. ત્યારે નેપોલિયન શું કહે છે? મૂર્ખાઓ, હિંમતને માટે કશું જ અશક્ય નથી. આમ એક ગરજી ઉઠ્યો નેપોલિયન ને ખરેખર આત્માના અગ્નિ તેજથી ધમધમતા આ વીર નર માટે કશું જ અશક્ય નહોતું. કશું જ અશક્ય નહોતું. હવે આમ જે આ પ્રસંગ લીધો એની અંદર આ નેપોલિયન તો આખું જીવન જ એનું આ રીતનું જ હતું કે દ્રઢ મક્કમ મનોબળવાળો, અને જે વિકટમાં વિકટ વાત હોય પણ એ પૂરી પોતે પાળશે જ એવો એનામાં આત્મવિશ્વાસ, દ્રઢ આત્મવિશ્વાસ. અને એ આત્મવિશ્વાસથી એવું શૌર્ય ઊભું કરાવડાવે એના સૈન્યની અંદર કે ધાર્યું કામ કરી શકતો. તો ઇતિહાસના ઊંડા અભ્યાસથી જાણીએ કે અંતિમ યુદ્ધમાં એને હરાવવા માટે લુચ્ચા અંગ્રેજોએ કેવા કેવા કાવા દાવા અને કાવતરા કર્યા હતા. એના સૈનિકોને ગુપ્ત ઝેર આપી અને પાંગડા બનાવી દેવામાં આવ્યા હતા. એના ઉપસેનાપતિઓને ફોડી નાખવામાં આવ્યા હતા. ખુદ એના તોપચીઓને લાલચ આપી અને દારૂગોળામાં રેતી નાખવામાં આવી હતી. એક સિંહને ચારે બાજુથી છેતરી અને પીઠ પાછળ ઘા કરવામાં આવ્યો હતો. એવો નેપોલિયન એક યુદ્ધ હાર્યો, પણ જિંદગીનો જંગ તો જીતી ગયો. ભલે એક યુદ્ધ હાર્યો પણ જિંદગીનો જંગ એ જીતી ગયો.
એ કેદ પકડાયો અને અંગ્રેજોની કૂટનીતિનો ભોગ બની અને ધીમા ઝેરથી ખતમ થયો. પણ આજે એના આત્મબળના ગૌરવવંતા ઇતિહાસ લખાયા છે. જ્યારે એ સિંહને છેતરી અને મારનારા ક્ષુદ્ર શિયાળવા વિશે, એટલે કે એવા અંગ્રેજો વિશે કોઈને કશી ખબર જ નથી. આવા નેપોલિયનનું બળ પ્રેરક વિધાન આપણે ફરી એકવાર યાદ કરી લઈએ. શું કે પોતાના શબ્દકોશમાં અશક્ય શબ્દને સાવ ભૂસી નાખનારા આ તેજસ્વી પુરુષે કહેલું કે હિંમત માટે કશું અશક્ય નથી. આ વિધાનમાં આત્મબળ વધારવાની ચાવી પણ એણે આપી દીધી છે. આ આત્મબળ વધારવાની ચાવી એટલે કે આત્માના જે ઓજસ છે ને એને વધારવાની ચાવી એ પણ આની અંદર આવી જાય છે. આપણને એમ લાગે કે સ્વતેજમાં ખામી છે, ત્યારે મનોમન જ એવી ભાવના કરવી કે એ તેજ વધી રહ્યું છે તો એ જરૂર વધશે. આપણને પોતાને આપણા માટે લાગતું હોય કે મારામાં એ તેજની ખામી છે, પણ આપણે મનોમન એવી ભાવના નેપોલિયનના જેવી ભાવના કરતા જઈએ તો આપણા તેજ પણ ઓટોમેટિક વધવા માંડે. વિચારો અને ભાવનાઓમાં, હવે જો આ બે વસ્તુ છે, વિચારો અને ભાવના, આ બંનેમાં એવી અદ્ભુત અને ચમત્કારિક શક્તિ રહેલી છે એ કદી પણ ભૂલવાનું નથી. હવે અપભ્રંશ ભાષામાં લખાયેલી એક કથા કે એનો એક નાયક એક જગ્યાએ કહે છે કે મને જીતનારને પણ હું વશ તો નહીં જ થાઉં. મને જીતનારને પણ હું વશ તો નહીં જ થાઉં. આત્માના કેવા ઊંડા પ્રદેશમાંથી આ ઓજસવાણી બહાર આવી હશે એનો ખ્યાલ આવે છે. જેણે પોતાના સર્વ બંધન કાપી નાખ્યા હોય, તમામ ચિંતાઓને નેવે મૂકી હોય, બધા ભયોને હણી નાખ્યા હોય, કોઈ પણ માણસની કૃપા ઉપર જીવવા વારો ના રાખ્યો હોય અને માત્ર આત્માના બળ ઉપર જજુમવાનો જ નિર્ણય કર્યો હોય, તેના મોંમાંથી જ આવા વાક્યો પ્રગટી શકે. વળી આ કોઈ પોકળ શબ્દો નથી કે બીજી જ પડે અરેરે ના ઉદ્ગાર નીકળવા માંડે. ભલે મને જીતનારને વશ નહીં થવા એમ કહે, પણ વશ થઈ ગયા પછી અરેરે કરી અને માથું કૂટવા બેસી જાય તો એનો તો કંઈ મતલબ નથી ને. તો આ પોકળ શબ્દો નથી, એની પાછળ આત્માનું બળ છે, ચૈતન્યની તાકાત છે, ઉત્સાહની શક્તિ છે. સાવ સ્વાભાવિક છે કે એવો માણસ હારશે નહીં, અને હારશે તો હતાશ થશે નહીં. પરાજય પામ્યા છતાં પરાજિત અવસ્થાને એ સ્વીકારશે નહીં. તો હવે આમાં મને જીતનારને પણ હું વશ નહીં જ થાઉં, આ છે ને, આ વાક્ય આ આધ્યાત્મ માર્ગના પંથીઓએ પોતાના જીવનમાં કેવી રીતે ઉતારવાનું છે. જો આ બરાબર ઉતારવામાં આવે ને તો મને એમ છે કે બહુ ઝડપથી આ પોતાના વિચારધારાની અંદર પરિવર્તન થાય અને એ માર્ગમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરે. હવે આપણે જેટલા અજ્ઞાની જીવો છે એ બધા જીવો ઉપર મોહ રાજાનું સામ્રાજ્ય ચાલે છે ને, એટલે મોહ રાજાએ બધા અજ્ઞાની જીવો ઉપર જીત મેળવેલી છે ને, એટલે કે બધા મોહ રાજા પાસે પરાજિત બનેલા છે.
હવે આ સ્લોગન અપનાવી લેવાનું કે મને જીતનારને પણ હું વશ નહીં થાઉં, હું મોહરાજાને વશ નહીં થાઉં. આ બસ આ અંદરથી જો દ્રઢ થયું ને તો એના વિષયો ને કસાયો પાતળા પડે ને પડે છે. એની આસક્તિ છે અથવા તો એની તૃષ્ણા છે, કામના છે, બધા પાતળા પડે ને પડે. કેમ કે એ જો મોહરાજાને વશ થવા માટે તૈયાર ન હોય, ભલે મોહરાજાએ એના ઉપર પકડ જમાવી છે, તો એના જીવનની અંદર જબરજસ્ત પલટો આવી જાય. અને પછી એ સાધકની શું પરિસ્થિતિ થાય કે એને પછી એનો આત્માનું બળ, ચૈતન્યની તાકાત, ઉત્સાહની શક્તિ, આ બધા એની અંદર પ્રગટ થવા માંડે, અથવા તો એના બધા જે ઓજસ છે ને એ ઓજસ પ્રગટવા માંડે. અને પછી શું થાય કે એવો માણસ ક્યારે પણ હારશે નહીં. હારશે તો હતાશ થશે નહીં, અને પરાજય પામ્યા છતાં પરાજિત અવસ્થાને સ્વીકારશે નહીં. આ પરિસ્થિતિ બની જાય. એટલે આ માર્ગની અંદરથી આમ બહાર નીકળવાનો આ સ્લોગન છે ને એવું જબરજસ્ત બળવાન છે. જીવનમાં અપનાવવામાં આવે તો. હવે આમ ઘણા બધા સુરવીર માણસો હોય, બળવાન માણસો હોય, પણ એ કઈ પરિસ્થિતિની અંદર એ મુશ્કેલી અનુભવતા હોય છે એ જોવાનું છે. એટલે આમ આ જે વાત છે ને એ આમ કોઈ એક જણને સ્પર્શે છે. આમ તો આમ બધી વાત કોઈને કોઈ રીતે સ્પર્શે છે, પણ માણસ લાગણીઓના પૂરમાં વહી જાય છે ત્યારે એના આત્મબળને વધતી ઓછી અસર થયા વગર રહેતી નથી. લાગણીના પૂરમાં જાય ત્યારે એના આત્મબળને વધતી ઓછી અસર થાય છે. તો કઈ રીતે? તો આ આખો પ્રસંગ છે મહારાણા પ્રતાપનો, કે આગના ડુંગરા જેવા અકબરને પણ હચમચાવી મૂકનારા અને મેવાડની શાન તેમજ પોતાની આનને માટે રણમાં રઝળનારો રાણો પ્રતાપ એ કંઈ ઓછા કષ્ટ સહન કરનારો ના કહેવાય. મને એમ છે કે રાણા પ્રતાપની આ કથા તો બધા જાણતા હશે કે આગના ડુંગર જેવો અકબર એને હચમચાવી મૂક્યો, મેવાડની શાન અને પોતાની આનને માટે રણમાં રઝળતો આ રાણો પ્રતાપ, કે જેને કેટલા બધા કષ્ટ સહન કર્યા, પણ એ અકબર બાદશાહને પોતાની જાતને સરેન્ડર ના કરી દીધી. એની કસોટી થવામાં કંઈ બાકી નહોતું રહ્યું. અનેક પ્રલોભનો આપી અને શાંતિની જિંદગી સ્વીકારવાનું કેણ એની સમક્ષ આવ્યું હતું. એને અને મેવાડને ધરતી ઉપરથી ભૂસી નાખવાની ધમકીઓ પણ મળી હતી. એનું જીવન રાન અને પાન થઈ ગયું હતું. કેમ કે એ તો પછી તો આમ પોતાની પાસે તો કંઈ હતું નહીં અને રખડતો હતો જ, જેને કહીએ ને કે પકડાઈ ના જવાય એવી રીતે. આવી ભીષણ કસોટીઓમાં પણ ના મૂકનાર રાણો પ્રતાપ પોતાની જે પણ છે એને મૂકી નહીં. આવો રાણો પ્રતાપ એક નાની ઘટનાથી રોઈ પડેલો, હલી ગયેલો, ખળભળી ઉઠેલો. હવે શું પ્રસંગ બન્યો કે વાત એમ બનેલી કે જવના રોટલાનો નાનકડો ટુકડો હાથમાં લઈ અને એની નાની દીકરી એ
વાત એમ બનેલી કે જવના રોટલાનો નાનો ટુકડો હાથમાં લઈ અને એની નાની દીકરીએ કરકોલતી બેઠી હતી, ત્યાં જ એક રાની બિલાડો જંગલમાંથી નીકળી આવ્યો અને એના હાથમાંથી એ ટુકડો ઝૂંટવી અને નાસી ગયો. હવે માંડ માંડ આ રોટલાનો ટુકડો મળ્યો હશે અને આ એની દીકરી ખાતી હશે અથવા તો ખાવાની તૈયારી કરતી હશે અને બિલાડો ઝૂંટવી ગયો. ડર કરતાં પણ ભૂખના દુઃખથી એ દીકરી આક્રાંત કરવા લાગી. આ દ્રશ્ય દેખી અને રાણાનું હૃદય હાથ ન રહ્યું. બે ઘડી માટે શસ્ત્રો નીચે મૂકી દેવાનું એને મન થઈ ગયું, પણ ફરી એકવાર આત્મબળ જાગૃત થયો. હવે આ પ્રસંગથી હચમચી ગયો. એને એમ થઈ ગયું કે આ મારા છોકરાને ખાવાનું પણ અનાજ પણ નહીં અને આ તો એ પણ કોઈ ઝૂંટવી જાય, એટલે બધા શસ્ત્રો નીચે મૂકી દેવાનું મન થયું. હવે આ જેને કહીએ કે લાગણીનું પૂર, કે જેનાથી એ એટલો વખત માટે તેને ડગી ગયો, પણ ફરી એકવાર આત્મબળ જાગૃત થયું અને શ્રેષ્ઠીવર્ય ભામાસાની સમયસર આવી પહોંચેલી આર્થિક કુમકે એને ફરીવાર અડીખમ બનાવી દીધો. આ રાણા પ્રતાપની વાત થઈ. પછી સીતાની શોધમાં આ બીજો પ્રસંગ. સીતાની શોધમાં દંડકારણ્યમાં ફરનાર રામે એક નોંધારી ભીલ યુવતીના દુઃખ અને વલોપાત જોયા અને સીતાની વ્યથાની યાદ આવતા એ રામભદ્ર ચોધાર આંસુએ રડી પડ્યા. લક્ષ્મણ બાંધવની આશાયેશ અને અપાર પ્રેમભરી વાણીથી એ તરત જ તેજ ભર્યા બની ગયા, એ સાચું, પણ ક્ષણવાર માટે તો એમણે વનના ઝાડવાને પણ રોડાવી દે એવું આક્રાંત કર્યાનું મહાકવિ વાલ્મીકીએ નોંધ્યું છે. તો હવે ટૂંકમાં લાગણીનો ઉદ્રેક જ્યારે નકારાત્મક ભાગ ભજવે છે ત્યારે માણસ ઢીલો થઈ જાય છે, એના આત્મતેજ વિલાય છે, એની ચેતના ઝાંખી પડે છે. આ બધાની અસર એના કાર્યકલાપ, બુદ્ધિશક્તિ, આશા અને વિજય ક્ષમતા ઉપર પણ થાય છે જ. વિરોધી અને હવે આટલી અસર થાય તો ટૂંકમાં આ અધ્યાત્મ માર્ગની અંદર જેને કહીએ ને કે તમે બધાએ ઝંપલાવ્યું તો છે અને જેને કહીએ ને કે આત્મકલ્યાણની ભાવના છે, બધાની ઉચ્ચ ભાવના છે, પણ આ લાગણીનું પૂર કેટલું હેરાન કરે છે એ વિચારવાનું છે કે એ લાગણીનું પૂર છે એ જીવને ક્યાં ક્યાં કેવી કેવી રીતે અને કઈ કઈ રીતે અટકાવે છે. કેમ કે હકીકતની અંદર જ્યારે કોઈ કથા આવે વૈરાગ્ય પ્રેરક કે કોઈ કોઈનું નથી, ત્યારે પેલા તો કથા પહેલી વાર સાંભળે ને ત્યારે તો આંચકા લાગે કે આમાં કોઈ કોઈનું નથી. કેમ હાલે? તો મારો પતિ મારો નહીં, મારી પત્ની મારી નહીં, મારા દીકરા મારા નહીં, દીકરી મારી નહીં, મા બાપ મારા નહીં, આમ એક ઝટકો લાગી જાય. પણ પછી એક કથાને સ્વીકારી લે કે કથાની વાત છે તો સાચી, પણ એ કથાની વાત સ્વીકારી ખરી, પણ એના અંતકરણે નથી સ્વીકારી, એને ઉપરથી એ વાતનો સ્વીકાર થયો છે. અને ખરેખર જેને પોતાના છે એ પોતાના નથી એવું અંતકરણથી પોતાના જાતને મનાવવું એ બહુ આકરું છે, બહુ કઠિન છે. અને આ કઠિનાઈથી કેટલી મુશ્કેલી થાય કે આ માર્ગના આરાધનની અંદર આરાધક ઢીલો થઈ જાય, આ એક વાત. પછી એના આત્મતેજ વિલાય, ચેતના ઝાંખી પડે
અને આ બધાની અસર એ પોતે જે કાર્ય કરતો હોય ને અથવા તો જે પુરુષાર્થ કરતો હોય ને એના ઉપર પડે. બુદ્ધિશક્તિ આ કાર્યકલાપ ઉપર તો અસર થાય, પણ એની બુદ્ધિશક્તિ, આશા, વિજય ક્ષમતા આ બધા ઉપર એની અસર થાય. હવે બીજી વાત કે આનાથી વિરોધી વાત કે જે આ લાગણીના પૂરમાં વહી નથી જઈ શકતો અથવા તો જે બરાબર મક્કમ રહે છે, તો વિરોધી અને વિષમ સંજોગો વચ્ચે પણ જેવો પોતાના આત્મદીપને ઝાંખો પડવા દેતા નથી અને તકલીફો વચ્ચે પણ જેઓ પોતાના ઓજસને વધારે તેજોમય બનાવતા જાય છે, એમને માટે લાગણીનો ઉદ્રેક વાયરાનું નહીં પણ તેલનું કામ કરે છે. તો આમ શું છે કે આ જે લાગણીનો ઉદ્રેક છે એ તો રહેવો જ ન જોઈએ ને, એનાથી જીવ અટકવો તો ન જોઈએ ને. તો કોઈ પણ અગ્નિ હોય એ અગ્નિને વાયુથી અગ્નિ તેજ બને ને, પણ એ અગ્નિની અંદર જ તેલ નાખવામાં આવે તો ઉલટાનો વધારે તેજ બને ને. એમ આ જે લાગણીનો ઉદ્રેક છે ને એ ખતમ જ થઈ જાય, બળી જ જાય. આવા જીવને એ ટકી ન શકે. લાગણી એમને પાછા પાડવાને બદલે આગળ ધપાવે છે. આવું લાગણી કરે તો આ તો બધાને સ્પર્શતી વાત છે, એ કોઈ એક જણને. એટલે આધ્યાત્મિક ઘડતર કરવા માટે થઈને જીવે પોતાની જાતને ખરેખર મોહ માયામાં ફસાય અને આવા લાગણીના પૂરની અંદર પોતાની જાતને અટકાવવાની પણ વસ્તુ સ્થિતિ સમજી, ફરજ સમજી અને ફરજ બજાવતા પોતાનો પુરુષાર્થ બરાબર જાળવી રાખવાનો છે. એક દેશભક્ત હતો. હવે આ દેશભક્ત છે એની સાથે 4 બીજા યુવકો હતા અને એને બધાને પકડવામાં આવ્યા અને એને અદાલત સામે ખડા કર્યા. હવે અદાલત છે એ તો જે સમજો કે આપણે અંગ્રેજો હોય તો અંગ્રેજોનું રાજ હોય ને એની અદાલતમાં જાય તો એ તો દેશભક્તો હોય એટલે એને તો પકડીને ફાંસી અથવા તો એને સજા જ કરવામાં આવે ને. એટલે એને એ ગુનેગાર છે એમ કરી અને એ 5 જણાને ફાંસીની સજા અને ફાંસીની તૈયારી ચાલે. હવે આમ એ 5 જણાને ફાંસીના માંચડા પાસે ઊભા રાખ્યા છે અને તૈયારીઓ ચાલે છે. 5 જણા મરક હસે છે. હવે આવું મરક હાસ્ય એ કૃત્રિમ હાસ્ય નથી પણ સાચું હાસ્ય છે. એટલે ઓલો જે જલ્લાદ છે ને, જે ફાંસી આપતા, એ ને આવી રીતે હસતા હોય તો એને તો ઉલટાનું ખરાબ લાગે. એટલે એને કરડાકીથી પૂછ્યું કે હજુ પૂરો પાઠ મળ્યો લાગતો નથી. એટલે શું કહે છે કે પાઠ તો અમારે તમને આપવાનો હતો, એ પૂરો તમારા સુધી પહોંચ્યો નથી, એનો જ અમને રંજ છે. બાકી તો અમારી ખુશીનો આજે કોઈ પાર નથી. એમ આ 5 જણા કહે છે. તો હવે પાઠ તો અમારે તમને આપવાનો હતો એમ આ જે આપણે દેશભક્ત કહે છે ને, તો જલ્લાદ કહે છે શાનો પાઠ? અને એ પાછો આમ તિરસ્કારથી પૂછે છે. તો પાઠ એટલે કે અમે મરીશું તો અમારી જગા લેનારા બીજાઓ આવશે, અમે 5 જઈશું તો બીજા 500 ઊભા થશે, પણ તમને આ દેશમાંથી હાંકી કાઢ્યા વગર અમે જંપવાના નથી. આટલું કહેતાને પેલો વીર નર ખડખડ હસી પડ્યો.
માથે મોત ઝઝુમે છે અને તમને લોકોને હસવું આવે છે, એમ જલ્લાદને પાછી વધુ ચીડ ચડી. એટલે કહે છે કે મોત ક્યાં અચાનક આવી પડ્યું છે, સામયું કરીને અમે જ એને તેડી લાવ્યા છીએ. ને જલ્લાદ એક વાત બરાબર સાંભળી લે, જે વધ સ્થાનમાંથી છૂટી જ ન શકાય તેમ હોય એ સ્થળે હસ્તે ચહેરે ઊભા રહેવામાં જ સાચુકલી બહાદુરી છે. કેવું પ્રચંડ આત્મબળ હશે ત્યારે ફાંસીના તખ્તા પર ઊભા કરી લઉં. કેવું પ્રચંડ આત્મબળ હશે ત્યારે ફાંસીના તખ્તા ઉપર ઊભા રહી અને હસતા હસતા દુશ્મનની છાતીમાં વાગે એવા વાઘબાણ નીકળી શકતા હશે. ક્યાંથી આવી હશે આ તાકાત, જેને કોઈની કશી પણ પરવા નહોતી? કયું હશે એ અમર જીવન, જે મોત સામે પણ મુસ્કાન વેરી અને મસ્તી માણતું હતું? તો હવે આટલા સવાલ આવ્યા ને આમાં. તો આમ હકીકતની અંદર હજી તો આમ શું કહેવાય કે સારો લાગે ને એવો એવા સત્કારા થાય છે, ત્યાં સુધી વાંધો નથી. તો આ આધ્યાત્મ માર્ગના જે પંથીઓ છે ને, આ જે દેશભક્ત છે ને, એને પોતાના દ્વેષને સ્વતંત્ર બનાવવાનો. આપણે આપણા આત્માને મુક્ત કરવાનો છે, આપણા આત્માને સ્વતંત્ર કરવાનો છે. અને એ સ્વતંત્ર કરવાને માટે થઈને આપણે પણ આ ખુમારી આંતરિક રીતે ઊભી કરવી પડશે. અને એ આરાધન કરતાં કદાચ આપણું આયુષ્ય તૂટી જાય અને મૃત્યુ નજીક આવે તો પણ હસતા હસતા એને સ્વીકારી લેવાનું છે. અને મોહરાજાને શું કહેવાનું છે? મોહરાજાને આપણે એના જલ્લાદને નહીં, સીધા મોહરાજાની વાત કરી કે મોહરાજાને શું કહેવાનું છે કે કદાચ તું આ મારું આયુષ્ય લઈ લઈશ, પણ એની સામે મારી અંદર એટલા બધા ગુણો ઉત્પન્ન થશે કે તારા જે બધા સૈનિકો અવગુણથી ભરેલા, એટલે જેટલા અવગુણ છે ને એ જ મોહરાજાના સૈનિકો છે, એ બધાને ખતમ કરવા માટે તેને પૂરતા થઈ જશે. આવી અંદરથી એક ખુમારી, અને એ ખુમારી કે જેની અંદર શું છે કે અમે 5 જઈશું તો બીજા 500, એટલે કે એટલા મારામાં ગુણ ઊભા થશે. પણ હે મોહરાજા, તને હાંકી કાઢ્યા વગર અમે રહીશું નહીં. કેવું પ્રચંડ આત્મબળ હશે ત્યારે ફાંસીના તખ્તા પર ઊભા રહી અને હસતા હસતા દુશ્મનની છાતીમાં વાગે એવા વાઘબાણ નીકળી શકતા હશે. ક્યાંથી આવી હશે આ તાકાત, જેને કોઈની કશી પરવા નહોતી? કયું હશે એ અમર જીવન, જે મોતની સામે પણ મુસ્કાન વેરી અને મસ્તી માણતું હતું? આ જેને કહીએ કે સમાધિ મૃત્યુ કહેવાય, કે સમાધિ મૃત્યુ વખતે અંદર ખુમારી હોય, જરાય ડર ન હોય, અને પોતે અંતર્મુખ થઈને જ, અથવા તો જેને કહીએ કે ભગવાનના સ્મરણમાં રહીને જ પોતાનું એ જીવન પૂરું કરે. આ બધું પ્રગટે છે આત્માના તીવ્ર ઓજસમાંથી. જ્યાં પણ એ જાગ્રત હોય છે ત્યાં માણસ જગત, જિંદગી કે મોત કશાની પરવા કરતો નથી. એનું જે એકમાત્ર લક્ષ્ય હોય છે એ જ એની નજર સામે ઝગમગ્યા કરતું હોય છે. એ સિવાય બીજા કશાનું સ્મરણ એને રહેતું નથી. બીજા કશામાં એની આંખોને કે મનને રસ પડતો નથી. આવી ખુમારી આ આધ્યાત્મ માર્ગના પંથીઓએ
પોતાની અંદર ઊભી કરવી પડશે. હવે પ્રસંગ એક પ્રસંગ લઈ અને પછી આપણે પૂરું કરીએ છીએ. પૂરું કરીએ એટલે કે પછી એનું અંતિમ ચરણ છે કે વિખ્યાત લેખક શેક્સપિયર અને એની પત્નીનું નામ એની. પેલો મૂળે લેખક અને વધારે પડતો ધૂની. એટલે ઘણીવાર ઘરમાં એવો સમય આવી જતો કે ખાવા પીવાના પણ ફાંફા. એક બાજુ એના લખેલા નાટકો લોકોને મુગ્ધ કરે અને બીજી બાજુ ઘરમાં હાલ્લા કુસ્તી કરે, એટલે કે ઘરમાં કાંઈ અનાજ કે કંઈ ના હોય. હવે આવી પરિસ્થિતિમાં ખૂબ કંટાળા સાથે એની પત્નીએ શેક્સપિયરને કીધું કે ચાલો આપણે ઝેર પી અને મરી જઈએ. ત્યારે શેક્સપિયર શું કહે છે કે જો મરવું જ હોય તો ઝેર પીને શા માટે મરવું? એ તો ક્ષુદ્ર માણસની ક્ષુદ્ર રીત કહેવાય. આપણે મરીએ તો એવી રીતે મરીએ કે દુનિયા દંગ થઈ જાય. કંઈક એવું કરીને મરીએ કે આપણને ગ્રહણ કરવામાં ખુદ મૃત્યુ પણ મગરૂર બને, મૃત્યુને પણ આમ મગરૂરી લાગે. આવા ઉમદા વિચારવાળા માણસને આપઘાત કરાવવાનું કંઈ સહેલું છે? હવે એની પત્ની એનીને માટે તો એક ક્ષણિક ઉભરો હતો. એ બેસી ગયો, જીવન થાળે પડ્યું, ચડતી પડતી તો એ પછી પણ આવી. અનેક લોકોએ શેક્સપિયરનો વિરોધ કરેલો, પણ એવા કોઈ જ વિરોધને મચક આપ્યા વગર એ તો પોતાના સાહિત્ય સર્જનના કાર્યમાં માંડ્યો જ રહ્યો. બીજી કોઈ વાતનો વિચાર કર્યા વગર એણે અમર સાહિત્યની રચના કરી અને પોતાનું નામ અમર બનાવી દીધું. આ હતો આત્માના ઓજસનો વિજય. એની સામે ખુદ મૃત્યુ પણ ઝૂકી જાય. પછી બીજા કશાની તો વાત શી કરવાની. એવી કોઈ તાકાત નથી જે આ મહાન અને દિવ્ય તત્વની સામે ટકી શકે. ખરેખર હકીકત છે કે આત્માનો ઓજસ જો એવો હોય તો બીજી કોઈ પણ તાકાત એની સામે ટકી ન શકે. આપણી ફરજ છે આ ઓજસને વધારે ને વધારે જ્વલંત બનાવવાની અને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાની. બસ આપણે આ આધ્યાત્મિક ઘડતર કરતાં એ આત્માના ઓજસ ભલે અંશે અંશે પણ બહાર આવતા જ જવા જોઈએ, પ્રગટ થતા જ જોઈએ. એ શક્તિ બહાર આવતી જ જવી જોઈએ. અને એ શક્તિ જેમ જેમ બહાર આવે ને એમ બાહ્ય રીતે આપણે એટલા બળવાન અને મજબૂત બનતા જઈએ કે ગમે તેવી મુશ્કેલીઓને પણ સામનો કરવાની એક શક્તિ ઊભી થાય આપણા બધાની અંદર. તો હવે આમ આટલું લીધું આપણે. આમ ટોટલ 10 પ્રસંગમાંથી એક પ્રસંગ ઓછો લીધો અથવા તો થોડોક જ લીધો, પણ આનંદ જે શ્રાવક હતો બુદ્ધ ભગવાનનો, એ આનંદે તથાગત એટલે કે બુદ્ધ ભગવાનને પૂછ્યું કે આત્માનું ઓજસ વધે છે એ રીતે. એટલે તથાગતે જવાબ આપ્યો કે સ્વને ઓળખવાથી અને અન્યનું અનુકરણ છોડવાથી. સ્વને ઓળખવાથી અને અન્યનું અનુકરણ છોડવાથી આત્માના ઓજસ જાગે છે. તો સ્વને ઓળખવા માટે પ્રયત્નશીલ તો જીવ હોય, પણ પોતાના જીવનની અંદર બધી બાબતની અંદર જીવ છે ને બીજાનું અનુકરણ જ કરતો હોય, અથવા તો જેને કહીએ ને કે લૌકિક ભાવની અંદર જ પોતાનું જીવન વ્યતીત કરતો હોય.
આ બધા અનેક પ્રકારના જે બંધનો છે જીવને આગળ વધવા માટેના, એ આ બંધન જીવને બહુ હેરાન કરે. એ બંધન કાપી નાખવા જોઈએ અને પોતાના આત્માની ઓળખાણ કરવા માટે થઈને પુરુષાર્થી બની અને એ તરફ આગળ વધવું જોઈએ. તો સાવ સાદો નિયમ, સૌએ બરાબર પકડી લેવા જેવો નિયમ કે આજના જગતમાં આત્માના ઓજસ ઝાંખા પડી ગયેલા લાગે છે. તેનું રહસ્ય હવે સમજાય છે ને. તમે જોશો કે ચારે તરફ અનુકરણની જ બોલબલા છે. જગતના ધોરણો આપણને દોરે છે. જગતના ધોરણો આપણને દોરે છે. નકલમાં જ આપણે જીવનની ઇતિશ્રી માનીએ છીએ અને મૌલિકતા માટે આપણે કોઈ અવકાશ નથી રાખ્યો. આપણે આમ સહજ રીતે જે આપણી અંદરની શક્તિ બહાર આવે અને એ રીતે આપણું જીવન જીવીએ એવો તો અવકાશ રાખ્યો જ નથી. પછી આપણામાં ઓજસ ઉગે કેમ? હવે આખું નથી લેતો, પણ તમારે જે રસ્તે જવું છે એ રસ્તે નિર્ભય બની અને બે ધડક ચાલી જાઓ. તમારા તેજને ઝાંખું પડવાનો અધિકાર કોઈને પણ ન આપશો. અને પાયથાગોરસ કહે કે લોકો ભલે તમારા વિશે ગમે તે ધારે, તમે જેને સત્કાર્ય માનતા હો તે આરંભી જ દો. નિંદાનો ડર ન રાખશો, સ્તુતિની સ્પૃહા ન રાખશો. યાદ રાખો કે જે માણસ હવે આ માર્ગમાં આગળ વધવા માટે કેટલા બધા અડચણ ને મુશ્કેલી આવતી હોય, પણ પછી તો પોતાનો રસ્તો કરવા માટે ધક્કા મારીને આગળ વધવું. તો જે માણસ ધક્કા મારીને આગળ ધસે છે તેને દુનિયા તરત જ જગા કરી આપે છે. આપણે કોઈનો ગરાસ નથી લૂંટી લેવો, પણ પોતાના અધિકાર તો મેળવવા જ છે ને. અને એના માટે થઈને જો આપણે વિચારીએ તો આપણા હરીફ તો હરીફ જ છે ને. એ કોઈ દેવના દીકરા તો નથી ને. એમાં વળી અકળામણ છે. આવો આત્માના ઓજસ પ્રગટાવો અને એક સશક્ત જીવનના સ્વામી બનો. બસ તો આપણે આ ઓજસમાં આપનું બળ આ વાત લીધી. આમાં જેને કહીએ ને કે એક વસ્તુ ઉપર જો ખરેખર ખૂબ શાંતિપૂર્વક વિચારણા કરવામાં આવે તો ખાલી એક વસ્તુમાંથી પણ ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે ને એવી આ વાત છે. એના પર વિચારણા કરવી જોઈએ. એટલે કદાચ જે લોકો પૂરેપૂરા જાગ્રત રહી અને એકાગ્ર બની અને સાંભળતા હશે એને તો થોડું ઘણું પણ ગ્રહણ કરવા માંડ્યું હશે. અને જેટલું ગ્રહણ થયું બસ એના ઉપર વાપરવાનું છે.